લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના ઢોરિયા પ્રાથમિક શાળામાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે શ્રી ઠાકોર જયશ્રીબેન ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરી શાળાના બાળકોને સાંસ્કૃતિક સરસ કાર્યક્રમ કર્યા અને બાળકોને પ્રમાણપત્ર મોમેન્ટો અપાયું. કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ શાળાના આચાર્ય નૈનાબેન પટેલ, બાળકોને શિક્ષકગણ અને દાતાઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ભીખાભાઈ એસ પટેલ, કડી. લક્ષ્ય ન્યૂઝનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ ઢોરિયા પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો તથા ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાની ભૂતપૂર્વ બાળા જયશ્રીબેન, જેઓ શાળામાં ધ્વજવંદન માટે એમના અને એસએમસી સભ્ય શ્રી વિષ્ણુજીના હાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં દાતાઓ શ્રી તરફથી અઢળક દાન આપવામાં આવ્યું. આ બાબતે હું આચાર્યશ્રી તથા શાળા પરિવાર તરફથી દાતાઓશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાની બાળાઓ, ભૂલકાઓ તથા ગ્રામજનોએ હાજરી આપી અને શાળાને ખૂબ દાન આપ્યું. આપણો પરિચય શું નામ? હું ઝાલા રવિન્દ્રસિંહ ઘનશ્યામસિંહ આ બાબતે લક્ષ્ય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.